જય સ્વામિનારાયણ। તારીખ 7-8-2024 શ્રાવણ સુદ ત્રીજ બુધવાર। એક વખતે સદગુરુ કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ 15 સંતોનું મંડળ સાવરકુંડલા પરગણાના જૂના સાવર બાજુ પધાર્યા હતા। ગામના ભક્તરાજ મીઠા સાકરિયા સાધુને જોઈને દોડી આવ્યા ને દંડવત પ્રણામ કર્યા। મીઠા ભગતે અરજી કરી કે આખા જૂના સાવર ગામમાં હું એક જ સત્સંગી છું, સૌ મારે ઘેર પધારો। કૃપાનંદ સ્વામી દયા કરીને સંતોના મંડળ સહિત તેમને ઘેર પધાર્યા। મીઠા સાકરિયાએ સાધુઓને ઉતારા કરાવીને સંતોને જમાડવા ખીચડીના આંધણ મેલાવ્યા, પણ તેવામાં ગામના સત્સંગના દ્વેષી એવા જાનકીદાસ બાવાએ ગામધણી ઉગા ખુમાણને એના મળતિયાઓને ભંભેરણી કરી કે ગામમાં સ્વામિનારાયણના મુંડિયા વાવ્યા છે, તેથી તેણે હુકમ કર્યો કે મુંડિયાઓને મારી કાઢો, નહીંતર એ ગામને બગાડશે। ગામધણીનો હુકમ થતાં જ એના સાગરીતો દોડી આવ્યા। તેણે મીઠા સાકરિયાને ઘેર રસોઈ કરતા સંતોના ખીચડીના હાંડલા ફોડી નાખ્યા ને ગાળો દેતા દેતા ગામ બહાર કાઢ્યા। સંતો ભૂખ્યા હતા છતાં એ મુક્તિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર કરતા તિરસ્કાર સહન કરીને ગામની બહાર નીકળી ગયા। ગામ બહાર એક ઝાડના છાંયણે ગોદડી પાથરીને કૃપાનંદ સ્વામીને બેસાડ્યા। સૌ સંતો આસપાસમાં બેઠા। મીઠા ભગત તો નિર્દોષ સંતોને ભૂખા કાઢ્યા તે રોવા લાગ્યા ને બોલી ઉઠ્યા કે અમારો ગામધણી ઉગો ખુમાણ ગૌઢો થયો છે અને વાંજ્યો છે, છતાં આવા પાપ કર્મ કરે છે। આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ તુરત જ સંતોને કહ્યું કે સંતો, આપણે મહારાજની આજ્ઞા છે કે કોઈ કુમતીજન ગાળ દે કે મારે તો તેનું સહન કરવું અને તેનું હિત થાય તેવું ચિંતન કરવું, ત્યારે આપણે આ ઉગા ખુમાણના હિતનું કંઈક ચિંતન કરીએ। ઉગા ખુમાણને ઘેર પુત્ર થાય અને તે ભગવાનનો ભક્ત થાય એવી પ્રાર્થના કરીએ અને દીકરો એવો ગુણિયલ થાય કે એના દરબારગઢમાં સાધુઓની જોડીઓ ટીંગાય। આ પ્રમાણે રાજી થઈને સૌ સંતોએ પ્રાર્થના કરીને માળા કરી ને સંતો તો વિચરણ કરતા ત્યાંથી ચાલી નીકળ્યા। આ વાતને 12 વર્ષોના વાણા વાઈ ગયા। એક દિવસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંતો ભક્તો સાથે વડતાલ જતા જૂના સાવરની શેત્રુજી નદીના પટમાં પડાવ નાખ્યો। સ્વામી સભામાં મહારાજના મહિમાની વાતો કરી રહ્યા છે। એ વખતે વિશાળ ઉપડતું ભાલ રાજવંશી પોશાકમાં સજ્જ થયેલો એક નાનો બાળક આવીને બેઠો ને આ બાળકે સ્વામીને નમન કર્યા ને કહ્યું કે તમે ગામ બહાર કેમ નદીમાં ઉતર્યા છો, ગામમાં પધારો, મારા બાપુ ઉગા ખુમાણનું ગામ છે। આ સાંભળીને સ્વામીએ આ બાળક સામું જોઈને કહ્યું અને વિચાર્યું કે 12 વર્ષ પહેલાં આ ગામમાંથી આપણને અપમાન કરીને જેણે કાઢ્યા હતા તે જ દરબારનો આ કુંવર છે, માટે હવે એનું ભલું થાય તેમ આપણે કરવું। આમ વિચારીને સ્વામીએ કહ્યું કે ભાઈ, તમારા બાપુનો મનાઈ હુકમ છે એટલે અમે આ ગામમાં આવી શકીએ નહીં। કુંવર બોલ્યા, જો મારા બાપુ જ આપણને તેડવા આવે તો તમે આવો કે નહીં? સ્વામી કહે, હા તો જરૂર આવીએ। કુંવર તો ઉઠીને ગામમાં ગયા। પિતાને કહ્યું કે બાપુ, આપણા ગામની નદીએ એક મહાત્મા આવ્યા છે ને આપણે એને ગામમાં લાવવા છે। બાપુ કહે, ભાઈ એવા બાવા તો ઘણાય આવે, એની ઉપાધિ આપણે શું કામ કરવાની હોય? કુંવર કહે, ના બાપુ, આ મહાત્મા બીજી રીતના છે, એને તો આપણા ગામમાં લાવવા જ છે। બાપુએ કહ્યું, તો પછી બોલાવી લાય ને ભલે એ ચોરે રહેતા। કુંવરે કહ્યું, ના બાપુ, આ દરબાર ગઢમાં જ એ બધા ઉતરશે, તમે એ ગુરુને તેડવા આલો, કારણ કે એ કહેતા હતા કે તમારા બાપુ તેડવા આવશે તો જ આવીશું। ઉગા ખુમાણ કહે, ભાઈ તું જઈ અને તેડી લાય। આ સાંભળી કુંવર જીવડા ખુમાણ તો રડવા લાગ્યા ને દીકરાના રડવાનો અવાજ પડખેના ઓરડામાં એમના માતાએ સાંભળ્યો। તે પોતાના પતિ ઉગા ખુમાણને કહ્યું કે છોકરો રડીને અડધો થાય છે, છતાં તમને મેર નથી આવતી, જાઓ અત્યારે સાધુને તેડી આવો। આમ ઘરવાળાના વેણ સાંભળતા જ ઉગા ખુમાણે કુંવરને કહ્યું, ચાલ ભાઈ, મારે તારે સાથે આવવું જ પડશે। દરબાર શેત્રુજી નદીના પટમાં ગયા। એ વખતે સભામાં ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તા કરતા જોઈને મનમાં એમ થયું કે અરે આ સાધુ તો સ્વામિનારાયણના, જેને મેં અગાઉ અપમાન કરીને કાઢી મેલાવ્યા હતા। ગુણાતીતાનંદ સ્વામી પણ ઉગા ખુમાણને ઓળખી ગયા અને માનપૂર્વક બોલાવીને ગોદડું નખાવીને પાસે બેસાડીને હેતપૂર્વક કુશળ સમાચાર પૂછ્યા। દરબારે સ્વામીને વિનંતી કરી કે સ્વામી કૃપા કરીને મારા દરબાર ગઢમાં પધારો અને મારું ઘર પાવન કરો। સ્વામીના વચન સાંભળી
દરબારના આવા વચન સાંભળીને સ્વામી કહે કે બાપુ, આપ તાણ કરો છો તે તો બરાબર, પણ જે ઘરમાં દારૂ માંસના વ્યવહાર હોય ત્યાં અમારે સાધુને કેમ અવાય? દરબારે કહ્યું કે મા બાપ, જેમ આપ કહો તેમ કરીશ, પણ મારા ઘરે પધારો. દરબારનો આગ્રહ જાણી સ્વામી તૈયાર થયા અને સૌ સાથે ઉગા ખુમાણના દરબારગઢમાં આવ્યા. વિશાળ ઓસરીમાં ખેતીએ જોડીઓ હિલાળવા લેવા માંડી. રસોઈ તૈયાર થઈ, ઠાકોરજીને થાળ થયા, હારબંધ સંતોની પંક્તિ બેસી ગઈ. સૌ સંતો સત્સંગીઓ જીમા અને પ્રસાદ દરબારગઢના સૌ જનો પણ જીમા. બીજે દિવસે જ્યારે સ્વામી ચાલવા તૈયાર થયા અને જુવાણા ખુવાણે સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી મને કંઠી બાંધો. જીવણા ખુમાણે પિતાને કહ્યું કે બાપુ, આ સંતો પાસે મારે તો કંઠી બાંધવી જ છે. આ શબ્દ સાંભળતા દરબાર ઘડીભર ઊંડા ઉતરી ગયા અને કહ્યું કે ભાઈ, આપણે તો ગુરુ ગામમાં જ છે, માટે બીજો બાપ ન થાય. પણ જીવણા ખુમાળે બાળ અટકરી. આ રગજગ પડખેના ઓરડામાં બેઠેલા રાણીએ સાંભળીને કેવડાવ્યું કે આવા સારા સાધુ છે, કુંવર ગુરુ કરે તો શું વાંધો? ઉગા બાપુએ કહ્યું કે ભલે ભાઈ, તારે ગુરુ કરવા હોય તો કર. જીવડા ખુમાણ સ્વામી પાસે વર્તમાન ધરાવી સત્સંગી બહેનાને બેવડી કંઠી ગળામાં પહેરીને બાપુને બોલ્યા કે બાપુ, તમે કંઠી બાંધો ને ગુરુ કરો. ઉગા ખુમાણ કહે ભાઈ, ત્યાં ગુરુ કરો એટલું બસ. જીવડા ખુમાણે બાળ હટ કરતા રાણી સાહેબે કેવડાવ્યું કે આખી જિંદગીના પાપ ધોવે તેવા મહાપુરુષ આવ્યા છે, એને ગુરુ કરી કંઠી પહેરી લેવામાં તમને શો બાધ આવે છે? બાપુ કહે ઠીક ભાઈ, લે ત્યારે હું ગુરુ કરું. એમ કહીને સ્વામીને બોલ્યા, લ્યો તહીં મને કંઠી પહેરાવો, આ છોકરો મને નહીં છોડે. સ્વામીએ એમને વર્તમાન ધરાવ્યા અને સત્સંગના નિયમો દીધા. જીવણો ખુમાણ મોટા થતા શ્રીહરિના અનન્ય ભક્ત થયા. તેઓ અતિ નિર્માની ને અપાર મહિમાવાન હતા. ગઢપુરમાં જ્યારે આવતા ત્યારે કેડિયું કાઢીને દાદાના દરબારમાં આળોટતા અને કહેતા કે પુરુષોત્તમ નારાયણ અને તેમના મુખ તો અહીં વિચર્યા છે. આ ચરણરાજ દેવતાઓને પણ દુર્લભ છે, આવો મહિમા સમજતા. આ જીવણા બાપુએ પોતાના ગામ જૂના સાવરમાં 3000 રૂપિયાના ખર્ચે મંદિર બંધાવ્યું હતું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી